હેલો નમસ્કાર મિત્રો। અગાઉના વિડીયોની અંદર તમે જોયું કે કઈ રીતે મધ્યક શોધી શકાય। પ્રત્યક્ષની રીતે કોઈ અંતરાલ ન આપેલો હોય ત્યારે કઈ રીતે મધ્યક શોધી શકાય તે આપણે જોયું। આ વિડીયોની મારફત આપણે એ જોવાનું છે કે જ્યારે વર્ગ અંતરાલ આપેલા હોય ત્યારે ધારી લીધેલ મધ્યકની રીતથી આપણે મધ્યક કઈ રીતે શોધવો। મતલબ આપણે પહેલાં મધ્ય કિંમતની અંદર આપણે ધારી લેવાનો મધ્યક કે આ મધ્યક છે, તેના ઉપરથી આપણે મધ્યક શોધવાનો કે મધ્યક શું મળે છે। તો આપણે મધ્યક માટે ઘણી બધી રીતો છે, તેમાંથી આપણે આ બીજા નંબરની રીત ધારી લીધેલ મધ્યકની રીતથી આજે આપણે મધ્યક શોધશું કે કઈ રીતે મધ્યક મળે છે। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। આપણે આગળ જોયું હતું મધ્યક શોધવા માટે પ્રત્યક્ષ રીત જોઈ હતી આપણે। આ રીતની અંદર પાછું વર્ગ અંતરાલ આપેલું છે અને મધ્યક શોધવાનો છે, પણ મધ્યક ધારીને મધ્યક શોધવાનો છે। મધ્યક ધારેલી રીતેથી મધ્યક શોધવાનો છે। તો સિમ્પલ આપણે પહેલાં લઈ લઈએ કે મધ્યક ધારેલી રીતથી મધ્યક કઈ રીતે શોધી શકાય। તો ધારી લીધેલ મધ્યકની રીતથી મધ્યક એક્સ બાર, મતલબ એનું સૂત્ર શું છે પહેલાં આપણે એ જોઈ લઈએ। તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એફઆઈ ડીઆઈ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ, જ્યાં આપણે ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ અપોન એ અને એ ઇઝ ઇક્વલ ટુ ધારેલો મધ્યક, બરાબર છે। હવે સિમ્પલ આપણે કોષ્ટક તૈયાર કરી લઈએ। કોષ્ટક તૈયાર થયા પછી આપણે સિમ્પલ આ બધી જે કિંમત આપેલી છે તે કિંમત એની અંદર કોષ્ટકની અંદર પહેલાં લખી દેવાની છે કે મતલબ વર્ગ અંતરાલ અને વિદ્યાર્થીઓની સંખ્યા પહેલાં આપણે એની અંદર લખી દઈએ તો આપણને ખબર પડે કે પહેલાં કોષ્ટકમાં શું આપેલું છે અને શું આપણે જરૂર પડશે। તો પહેલાં સૌપ્રથમ વર્ગ અંતરાલની કિંમત લખી લઈએ। તો 10, 25, તો વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 2। 25 અને 40 વાળા અંતરાલની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા છે 3। 40 અને 55 વાળા અંતરાલની અંદર વિદ્યાર્થીની સંખ્યા છે 7। 55 થી 70 વાળા અંતરાલની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા છે 6। 70 થી 85 વાળા વર્ગ અંતરાલની અંદર વિદ્યાર્થીની સંખ્યા છે 6 અને 85 થી 100 વાળા વર્ગ અંતરાલની અંદર છે 6। સિમ્પલ આપણે અહીંયા વર્ગ અંતરાલ અને વિદ્યાર્થીઓની સંખ્યા આપણે પહેલાં લખી લેવાની છે, તો આપણે લખી લીધી છે। હવે સિમ્પલ એની મધ્ય કિંમત પહેલાં આપણે શોધી લઈએ કે મધ્ય કિંમત શું છે, તો કે એક્સઆઈ, તો 10 અને 25નો સરવાળો ભાગ્યા 2, તો સિમ્પલ થશે 17.5। એવી જ રીતે 25 પ્લસ 40નો સરવાળો ભાગ્યા 2 તો થશે 32.5। એવી જ રીતે 40 પ્લસ 55નો સરવાળો ભાગ્યા 2 તો થશે 47.5। એવી જ રીતે 55 પ્લસ 70નો સરવાળો ભાગ્યા 2 તો થશે 62.5। એવી જ રીતે 70 પ્લસ 85નો સરવાળો ભાગ્યા 2 તો થશે 77.5। એવી જ રીતે 85 પ્લસ 100નો સરવાળો ભાગ્યા 2 તો થશે 92.5। આ આપણે મધ્ય કિંમત વર્ગ અંતરાલની મળી ગઈ। સિમ્પલ આપણે હવે ગમે ત્યાં તમે એ ધારી શકો। તો સિમ્પલ આપણે ધારવાનું એવી જગ્યાએ કે જ્યાંથી બે બાજુ તમને ગુણાકાર કરવા માટે ઇઝી પડે, તો તમે સિમ્પલ વચ્ચે ધારી શકો। લઈ ગમે ત્યાં શકો તમે, પણ વચ્ચે ધારી શકવાનું। તો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ, બરાબર છે। તો સિમ્પલ 47 માઇનસ 47 કરો તમે તો થશે 0। એવી જ રીતે 32 માઇનસ 47.5 કરશો તો થશે 15। એવી જ રીતે 75 માઇનસ 47.5 તો 30। એવી જ રીતે તમે 62.5માંથી 47.5 કાઢશો તો 15। 77માંથી કાઢશો 47.5 તો 30 અને 92.5 માઇનસ 47 કરશો તો થશે 45। તો આ તમને ડીઆઈની વેલ્યુ મળી ગઈ છે। તો હવે આપણે જોવાનું છે એફઆઈ ડીઆઈ, મતલબ આપણે જે કીધું છે ધારેલા મધ્યકની રીતથી, તો એફઆઈ ડીઆઈની કિંમત આપણે જોશે। તો વિદ્યાર્થીઓની સંખ્યા ગુણ્યા ડીઆઈ, તો 2 ગુણ્યા 30 મતલબ 60। 15 ગુણ્યા 3 મતલબ 45, માઇનસની સાઇન એમનેમ। 0 ગુણ્યા 7 મતલબ 0। 15 ગુણ્યા 6 મતલબ 90। 6 ગુણ્યા 30 મતલબ 180 અને 6 ગુણ્યા 45 મતલબ થશે 270। આ આપણને કોષ્ટક અહીંયા સિમ્પલ તૈયાર થઈ ગયું છે। હવે આપણે વિદ્યાર્થીઓની સંખ્યાનો ટોટલ લઈ લઈએ એટલે સિગ્મા એફઆઈ ઇઝ ઇક્વલ ટુ 30, તો એ આપણે પહેલેથી જ આપેલી છે। અને સિગ્મા એફઆઈ ડીઆઈ મતલબ આનો સરવાળો, બરાબર છે, તો તે કેટલો થશે 435।
તો આપણે સિગ્મા એફઆઈ ડીઆઈ અને સિગ્મા એફઆઈ બેની વેલ્યુ મળી ગઈ છે. તો સિમ્પલ આપણે મધ્યક બરાબર છે, તો કે વિચલનનો મધ્યક બરાબર છે. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ ડીઆઈ મતલબ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ બરાબર છે. કેમ કે એ આપણે ધારેલો છે એટલે એની કિંમત લેવી પડશે. તો સિમ્પલ એની કિંમત શું છે તો કે 47.5 મતલબ 435 અપોન 30. હવે 47.5 એમનેમ રહ્યા અને 435 ભાગ્યા 30 કરશો એટલે તમને કિંમત મળશે 14.5. તમે એનો સરવાળો કરશો એટલે મળશે 62. તો આ હતી કોઈ પણ જ્યારે વર્ગ અંતરાલ આપેલું હોય તો તમે ધારેલા મધ્યકની રીતથી તમે મધ્યક